પણ થોડીક જગ્યાથી પૂરો એટલે ગેપ થાય તો આપણે આપણાથી પરિચિત થાય. માનો કે હું બોલું છું, ચાલું છું, વ્યવહાર કરું છું, કપટ કરું છું, લોભ કરું છું, લુચાઈ કરું છું, સારો ભાવ રાખું છું, ખરાબ ભાવ રાખું છું, આખી મારી મેન્ટાલિટી જે છે એ સ્પેસ હોય તો માનો કે હું કામ કરું છું પણ હું રૂપે થઈને કામ કરું છું, એટલે મારી મેન્ટાલિટી, મારા ટ્રેક, મારા એટીટ્યુડ એ મને દેખાય નહીં. એટલે જેવી સ્પેસ બને ને એટલે મારું બધું દેખાવા મળે. હું કેવો છું અત્યારે મારા વિશે મારી ઇમેજ ભ્રમણા વાળી, હું બહુ સજ્જન છું, હું હૃદય બીજાને હેલ્પફુલ છું, એ ટાઈપની. અને આ ઇમેજો જે બનાવેલી છે એ ઇમેજોને કોઈ તોડે છે તો એ આપણે એમ કે તમે હૃદય વગરના છો, એમ તો આપણે જે ઇમેજ બનાવી હોય તૂટી જાય એટલે આપણને દુઃખ જે થાય છે એને. એટલે આપણને આપણો પરિચય નથી. આપણા જીવનની અંદર સંઘર્ષો છે, દુઃખ છે, ભય છે. આપણે એ બહુ મહત્વના નથી લાગતા. આપણા ભયો, આપણા દુઃખો, આપણા પ્રશ્નો, આપણે કોઈ પણ વસ્તુ, માનો કે ભલે મને તમે અપમાન કરો પણ મારે એ અપમાનની અંદર મારે દુઃખી નથી થવું, તો મારી આગળ જો એક નવા પ્રકારનું પરસેપ્શન હશે તો હું એને એટલે આપણે વસ્તુને જે આપણા પરસેપ્શનથી અંદર લઈ છીએ ને એ આપણને સુખી દુઃખી કરે છે. એટલે આપણું આખું પરસેપ્શન બદલાવાનું છે હુંનું. જયારે સ્પેસ બની જાય ને ત્યારે વ્યવહાર આખો બદલી જાય છે. બરાબર. એટલે મેં તમને એક વખત કીધું હતું કે SSY કરી નાખ્યું અને પછી ઘરમાં જે હાલતું હતું ને એ હું ખાઉં છું ફિરાતું હતું તો ફરી દે દીધું. બરાબર. કારણ કે મૂળ એટલે એ પરમેનન્ટ નથી બનેલી, પણ 2 દિવસ આપણને બાકીના વ્યવહાર ને ઓલા વચ્ચે છે ને પરમેનન્ટ બનેલી હોય કે ન ઓલી હોય તમને શક્યતા થઈ ગઈ કે આ થઈ શકે. ખ્યાલ આવી ગયો કે આ સ્પેસ વગર છે ને કોઈ વ્યવહાર થાય ને એટલે ગોટાળે. સ્પેસ ન હોય ને એટલે તમે અંદર કોકનો પક્ષ લેવા જાઓ, કઈક અંદર ડૂબકી મારવા જાઓ, ઓલું તમે જોઈ શકો કે આ 2 જણા ત્યાં બિચારા ભલે નહીં કઈ આમાં કરીએ પણ એ લોકો ભાઈ શું પ્રક્રિયામાંથી કેમ પસાર કરાવે છે ને એટલી ત્યારે ઇન્ટેન્સિટી નહોતી. અને કોઈ સ્પેસ આમ તમે જોઈ શકો ઓહો આટલું બધું જુદું રહે એમ. એટલે બધાની અંદરની ક્વોલિટી જુદી હોય. ઇવોલ્યુશનની પ્રક્રિયાની અંદર એ માણસ જુદા જુદા સ્તર ઉપર, એટલે સમાન સ્તર ઉપર ન હોય. અને આપણું આમ બેકગ્રાઉન્ડ ની આપણને ખબર ન હોય પણ કુદરત આપણને એ વખતે કોઈ ગ્લિમ્સ આપે. આ વસ્તુ ઉપર બહુ ભાર મૂકે સ્પેસ. એમને બહુ ભાર મૂક્યો અને એમને આવનારી બધી પેઢી ઉપર એ જ વાત. બરાબર. એ શિક્ષા આપી. બરાબર. એટલે કયા પ્રકારની સ્પેસ ની વાત કરે છે એ લોકો? જે આજે અવકાશ તત્વ રહ્યું, અવકાશ તત્વ એની હારે વધારે ને વધારે રહેવાથી. બરાબર. જે એમનામાં જે સમજણ આવી, બરાબર, એમની જે ડાપણ રહી એનો સ્ત્રોત અવકાશ તત્વમાંથી છે એવું એમણે બહુ સ્પષ્ટ સ્વીકાર્યું અને વ્યક્ત કર્યું. એમ કે અવકાશનું જે ધ્યાન, અવકાશનું તમે ધ્યાન કરો ને, તમે જો રેગ્યુલર ધ્યાન કરો ને તો તમે કોઈ સિદ્ધાંત, કોઈ માન્યતા, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ વસ્તુ સાથે એટલે તમારું એટેચમેન્ટ કોઈ હારે ના રહે. તમે બધી રીતે થિંકિંગ કરવા માટે સમર્થ થઈ જાય. ખાલી આકાશનું ખાલી ધ્યાન કરવા દ્વારા તમે ક્યાંય બંધાવ નહીં. એવી અંદર આપણી અંદર આકાશ. મેં ઘણા વર્ષ ધ્યાન કરેલું છે આકાશ. એટલે કોઈ ધર્મ, સંપ્રદાય, જાતિના તમે ન બનીને રહ્યો પછી. એટલે ઈ ભાઈ જે ઓસ્ટ્રેલિયા કોઈ આદિવાસી વિસ્તાર છે એમાં સ્પેસ આટલું થયું ને એટલે કોઈ ત્યાં એવી વ્યક્તિ થઈ ગઈ હોય કે જેને આની ઉપર ભાર મૂક્યો હોય ને એની ઇમ્પ્રેશનમાં એ લોકોને એની અંદર ઉતરી જ ગયું હોય કે એટલે આમ તો તમે સ્પેસ જુઓ તો પહેલાના લોકો આ જે વાતાવરણનું ઓબ્ઝર્વેશન કરતા, એટલે આ સ્પેસ જ છે. વાતાવરણનું ઓબ્ઝર્વેશન કરતા તો એમ કહી દેતા ખાલી તડકાને જોવે ને તો એમ કે આટલા વાગ્યા છે, પછી આટલો વરસાદ આવશે પહેલેથી. તો હવે એને સ્પેસનું જ ઓબ્ઝર્વેશન છે. સ્પેસ એટલે સ્પેસમાં રહેલી બધી પ્રકૃતિની જે બધી વસ્તુ છે એનું ઓબ્ઝર્વેશન કરે અને વિચારમાં નથી. એનો અર્થ એમ છે એ લોકો વિચારમાં નથી જયારે આનું ઓબ્ઝર્વેશન કરે. તમે ખાલી ઘરની અંદર જ શું કહેવાય, અમુક વસ્તુ અમુક જગ્યાએ હોય ને એને બદલે અમુક વસ્તુને
દરરોજ રૂટીન હોય એના કરતા બદલાવીને રાખો તમને બહુ સારું લાગશે. અને જાપાનની અંદર તો એવી રીત છે કે વસ્તુને બતાવવા માટે નહીં પણ આકાશને બતાવવા માટે વસ્તુને મૂકે. એટલે આકાશ છે એ હાઈલાઈટ થવું છે. આપણા બ્રેઇન સેલ ને સ્પેસ સારી લાગે છે. તમે ઘરમાં જો ચેન્જીસ કરી રહ્યા પણ થોડા સમય તો તમારા બ્રેઇન ને બહુ સારું લાગશે. એક જણ ઈ પકડી શક્યો હોય અને એને પછી ઇમ્પ્રેશન બીજાને આપતા ગયા હોય અને આમ જોઈએ તો જે ઈ પકડી શક્યો હોય ને એની ઇમ્પ્રેશન એના લોકો ઉપર વધારે હોય કારણ કે એને એમાં કઈ જુદું દેખાતું એટલે એનું માને આપણે જેમ કઈ માને પણ ઓલાનું પકડ હોય એને ખબર તો પડી જાય છે. પ્રેરણા થાય છે તો તમારું ઇમોશન ખોલવા માટે પ્રેરણા થાય છે. સમષ્ટિ એનું બેલેન્સ તો કરે જ છે. તમારા બીજાના લક્ષ્ય તમારું ઇમોશન ખોલે એના માટે પ્રકૃતિએ વ્યવસ્થાઓ કરેલી છે. માનો કે આપણે શું કહેવાય ધરતીકંપ થયા હતા તો ધરતીકંપના નિમિત્તે કેટલા લોકોને સેવા કરવાનો મોકો કુદરતે આપ્યો હોય તો એના દ્વારા એના ઇમોશનનો વિકાસ એટલે એને જ્યારે જે પ્રકારનો વિકાસ કરવો છે ત્યારે એ પ્રકારે કરી દે પણ એમાં આપણને એમાં નિમિત્ત બનાવે છે પણ આપણે એનો ભાર નથી લેવાનો. આપણે કરી ભાઈ શિક્ષણ એવી છે ને કે કરનાર જો કઈ બગડે ને તો હું અને સુધરે તો હું છું. તો દરેક માનવની અંદર ફૂંકી દીધું છે કે હું બરાબર છું બીજા બરાબર નથી. યંત્રની આખી રચના જે છે જસ્ટિફાઈ કરવું પોતાની જાત. જસ્ટિફાઈ નો અર્થ લર્નિંગ બંધ, ઇવોલ્યુશનની પ્રક્રિયા બંધ. આપી માણસને વેચવાની બહુ ઈચ્છા જલ્દી બહાર નીકળીને બધા લોકોને આપી દઈ પણ એમ કે પોતાને લેવાનું બાકી છે ખબર ના હોય. માણસની મેન્ટાલિટી આ સેવાનો ભાવ છે એ શું છે? પોતે આનંદમાં નથી, પોતે ભયમાં છે, પોતે ઘૃણામાં છે, પોતે હિંસામાં છે. બહાર કઈક કરીને શું કરશો? એટલે તમને મદદ નથી કરતા બીજા કોને મદદ કરવાના છે? એટલે હું તમને ઘણી વાર નથી કહેતો હતો અમારું આખું ગ્રુપ એવું છે ને એટલે સેવા વાળું તમારું ગ્રુપ છે બધા અને એને એવા હિપ્નોટાઇઝ કર્યા છે ને આમ બચી રહેવું પડે, પાછું એને પાછું લાવવું પડે તું શાંતિ અને ધારો કે કઈ અનુભવ થયો, શાંતિનો અનુભવ થઈ ગયો પછી એને પેલું તો વેચવા જ નહીં કામ બીજાને આપી દઉં. હજી આગલા કેટલા સ્ટેપ બાકી છે, શું બાકી છે એની બાજુ નજર જલ્દી જાય. કુદરતની વ્યવસ્થા છે. માનો કે મારી આગળ શાંતિ છે ને તો જે લોકોને શાંતિ જોતી હશે મારી આગળ આવી જશે પછી વેચવાની કઈ જરૂર. વિનોબા ભાવે ને વિમલા તાઈનો પ્રભાવ બહુ અને એ વખતની કઈક જરૂરિયાત હતી કુદરતની પણ પછી આ બધા લોકો પકડી લીધું. એટલે આ મનને છે ને કઈક મળે ને એટલે કોકને દેવા જવું હોય એટલે એને પાછું બોલાવવું પડે તો શાંતિ રહે. એ સાત્વિક રજોગુણ છે ને માણસને બહુ માન નાખે. સાત્વિક રજોગુણ છે અને આત્મ સાક્ષાત્કાર થયો છે મારે બધાને જગાવ. એટલે જાગવાનું તો તમારાથી કોઈથી બનવાનું જ નથી. સ્વયંને બંધન મેં બાંધેલા છે. મારું બંધન છોડવા હું તૈયાર ન હોઉં. ગમે એવા ગુરુ ગમે એવા અવતાર કઈ નહીં થવાનું. એટલે મારાથી કઈ થાય છે ભ્રમણા. આ જે સામે વાળા બિચારા જે લોકો પ્રયાસ કરે છે એને ધન્યવાદ દેવાના, ગુરુ લોકોને નહીં. હું તો આછું બોલું. જે લોકો આ નકશાને ફોલોઅપ કરે છે એટલે જોવાને વેરીફાઈ કરવા માટે પ્રયાસ કરે એ લોકો મહત્વના. આપણા ઇન્ડિયાની અંદર શું થાય ગુરુને બહુ હાઇલાઇટ કરી દે અને પછી ગુરુ એટલે શિષ્યોની અંદર ફ્રી લેવાની ઈચ્છા થઈ ગઈ. મુક્ત થઈ કે માથે વાત મૂકશે થઈ જાય, ફલાણું કરશે થઈ જાય, એ કોઈ મિરેકલ કરશે એટલે એ રીતે પછી એની રિસ્પોન્સિબિલિટી ચૂકવા માંડે. એટલે આમ ખરેખર શિષ્યોને આપણે હવેનો આ જમાનો છે એ શિષ્યોને હાઈલાઇટ. તમે એમ સમજો કે એક સમય એવો હતો કે જેની અંદર
મા બાપ છોકરાઓને રમાડી ન શકે. એક આ એક બે પેઢી પહેલા જ હશે કે છોકરાઓને રમાડી ન શકે, આખું કુટુંબ હોય અને છોકરાને રમાડે તો બહુ ખરાબ લાગે એવું ગણાતું, અને છોકરાઓને તરફ આવ બેદરકાર હતા. આખો યુગ પલટાઈ ગયો. આ બધું છોકરાને પૂછી નાના છોકરાને પૂછી મા બાપ કરે. એટલે તમે આમ વિચાર કરો કે આ એક યુગ આવો હતો, એક યુગ આવો હતો. અને તમે આમ જાતિની દ્રષ્ટિએ જુઓ તો એક વખત બ્રાહ્મણનો, એક વખત ક્ષત્રિય, એક વખત વૈશ્ય, એક વખત શૂદ્ર, અત્યારનો જમાનો છે. એટલે બધાયને પોતાનું બેલેન્સ, પ્રકૃતિ બધાનું બેલેન્સ કરે છે. એટલે ખરેખર મોબાઈલમાં હું ફેસિલિટી ના પેલા જો મા બાપના ફોટા નહીં રાખે, ઓમાં તમારે જો તો ઘરમાં ફોટા એના, અહીંયા ફોટા એના, પછી આપણે ગાડી લેવી છે તો કેવા કલરની લેવી છે. હવે એને અનુભવ નથી ભાઈ, તમને અનુભવ છે તો ગાડી કેવી લેવી છે, નામ, ઘરનું નામ એના નામ ઉપર રાખે. તમે વિચાર કરો કે જે લોકોએ આપણા માટે મરી ગયા એ લોકોને કાંઈ નહીં, અને જાણે આજે કઈ કર્યું જ નથી અને કાલે ધક્કો મારીને કાઢવાના છે, તો એને માટે આટલું બધું. એટલે જીવનની વિચિત્રતા એવી છે કે જે લોકો આપે છે ને, એટલે આખું કુદરતનું એક આખું સાયકલ છે કે મા બાપ છોકરાનું ધ્યાન રાખે, છોકરા એના પોતાના છોકરાનું ધ્યાન રાખે. એનું રિવર્સ ધ્યાન ક્યારેય ના આવે મા બાપ તરફ. અને મા બાપ તરફ જો ધ્યાન આવે ને જે લોકોનું, એનું ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એને થોડી હેલ્પ મળવાની. તો અગર સમજો કરન્ટલી એવું હોય ને કે મને કાંઈ સારું લાગે છે, મને કાંઈ સારું જ્ઞાન મળે છે, તો મને એમ થાય કે ચાલો આપણે મમ્મીને પણ એ કહીએ. પણ આ વસ્તુ એટલે તમે જે કહો છો એ એવોલ્યુશન તરફ લઈ જાય એવું છે કે મમ્મીને કરો, અથવા એની પાછળ એક એવો વિચાર હોય ને કે એ નહીં તો એકેલા ફીલ કરશે, એને પછી અંદરથી આપણો સ્પેસ બની જાય, ગેપ બની જાય બે વિચાર. પણ સેન્સિટિવિટી છે ને એના પ્રત્યે, તમને તમારે એના પ્રત્યે ભાવ છે, એને પ્રોબ્લેમ થાય એમાં નો થાય એમાં તમને રસ છે, તો એ તો ભાવ છે, તો એ તો રિવર્સ કહેવાય. અને ઘણા લોકો વધારે પડતા અંધ હોય છે મા બાપ પ્રત્યે, તો પછી પત્ની પ્રત્યે વધારે ઓલો વિરોધાભાસ થઈ જાય. એવું બેલેન્સ જોઈ છે. અત્યારે ગુરુ શિષ્ય પ્રમાણે ગોઠવાઈ જાય છે, જેમ છોકરા પ્રમાણે મા બાપ ગોઠવાઈ ગયા, અને શિષ્ય પ્રમાણે ગુરુ ગોઠવાઈ જાય. શિષ્યને પૈસા, ગુરુને પૈસા જોતા હોય, આશ્રમ બનાવવા હોય, ઘણો મોટો વર્ગ બનાવવો હોય, પછી એની કામનાઓ પૂરી ન થઈ હોય, શિષ્ય પણ છતાંય એનો લાભ હોય છે. માનો કે એને કોઈ એક્સપિરિયન્સ થયો છે, માનો કે તમને અત્યારે એક એક્સપિરિયન્સ થયો છે તો તમે આને શેર કરો છો. એવી રીતે એક્સપિરિયન્સો જે લેવલ ઉપર હોય એ લેવલ ઉપર એ લોકો હેલ્પફુલ થાય. ભલે શોષણ કરે, એનું કર્મ બનાવે, પણ છતાં ઇવોલ્યુશન પ્રક્રિયા થાય. આપણે બધા એકબીજાને હાચવી લેવાના. એ બાબતે ઓશો એ કહે છે કે આ જે બધી સેવા સંસ્થાઓની બધી ઊભી કરવાની જરૂર હું કામ પડી સમાજમાં, એ પોતાની ડ્યુટી ચૂકે છે, એકબીજાનું ધ્યાન રાખવા માટે કોઈક ને કોઈક વિષય. એ જે કહે છે કે જો સૌનું પોતપોતાની ઉપર ધ્યાન આવી જાય તો આ બધું એ જરૂર ન પડે, તો એકબીજાનું ધ્યાન રાખવાની જરૂર નથી. એટલે એની વાત સાચી છે, પણ આમ કુદરતી રીતે આ માર્ગમાં બહુ રેર. એટલે તમે એમ સમજો ને, તમે એમ સમજો વેદની અંદર 1 લાખ શ્લોક છે. 1 લાખની અંદર 80,000 શ્લોક છે કર્મકાંડના, 16,000 શ્લોક છે ઉપાસનાના, અને 4,000 શ્લોક છે ને જ્ઞાનના. તો તમે આ રેશિયો, આ વિશ્વનો જે રેશિયો છે ને, 80% કર્મકાંડી છે, 20% એટલે ઇન્ટેલેક્ચ્યુઅલી કહેવાય. આ જે 14% છે એટલા ફિલિંગ વાળા છે, અને બાકી જ્ઞાન વાળા તો આટલા જ છે ને. આ જ્ઞાન વાળામાંથી જે જાશે પહોંચશે તો હાવ રેર છે. આની સંખ્યા બહુ રેર હોય, બહુ રેર. આટલે બધા કોણ આખો જે 24 કલાક કોણ એની પાછળ જાય? આપણી અંદર જે શાંતિ, પ્રેમ, આનંદને કોણ પ્રગટ કરવાની આટલી બધી માથાકૂટ કરે? અને આ અધ્યાત્મ છે 24 કલાક માટે. એમ કે તમે 1 કલાક ધ્યાન કરી લીધું, પછી જીવનનો વ્યવહાર ગમે તે હોય. હવે તમે મોટા ભાગના લોકો, આધ્યાત્મિક લોકોને જોશો તો તમને દેખાશે કે ધ્યાન કરે છે, ભજન કરે છે, એનો સ્વભાવ બદલતો નથી. તો આ અધ્યાત્મ આપણને વ્યવહારમાં તો ઉપયોગમાં આવતું.
તો આખું કર્મ બધું હોય છે ને બીજાને સારું લગાડવા માટે. બીજાને શું લાગશે, મને શું લાગશે એ કઈ નહીં. આપણે આજુ જયારે હોય ત્યારે આખો દિવસ તમે જોશો ને, તમે બહાર નીકળો એટલે તૈયાર થઈ જાઓ બરાબર વ્યવસ્થિત, બીજા લોકોને તમે કેવા લાગશો. એટલે કોઈ ખોટું નથી, પણ તમને ખબર ખોટું કઈ નથી, પણ એમ કે તમારા માટેનું જીવન તમારા માટે શું છે. તમે આખો દિવસ 24 કલાક બીજા માટે વિચાર કરો, બીજાને શું લાગશે.